નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। સમાચાર જોઈએ ફટાફટ અંદાજમાં। સાપુતારામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। બપોરે ભારે ગરમી અને બફારા બાદ અનેક વિસ્તારમાં વરસાદ। પેરાગ્લાઇડિંગ અને બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી। વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત। અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો। સાવરકુંડલા, ખાંભા અને ચલાલા પંથકના કેટલાક ગામોમાં વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ। વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગર હવેલી અને સુરતમાં વરસાદની આગાહી। તારીખ 8 અને 9 જૂને રાજ્યમાં વરસાદની શક્યતા। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે શહેરીજનોને ગરમીથી મળશે રાહત। વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી, જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું। સૌથી વધુ સુરેન્દ્રનગરનું 43 ડિગ્રી તાપમાન। તો ગુજરાતમાં 1 થી 2 દિવસ વહેલું પહોંચી શકે છે ચોમાસું। 15 જૂનની આસપાસ મેઘરાજાના આગમન થશે। રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશે। રાજ્યમાં વાતાવરણ કરવટ બદલે તેવા સંકેત। આગામી અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું અનુમાન। દક્ષિણ ગુજરાતથી વરસાદી માહોલ છવાય તેવી આગાહી। કેટલાક સ્થળોએ હળવા વરસાદની પણ શક્યતા। તેજ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શક્યતા। 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન। પવનની ઝડપમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી।